મિડલ ઇસ્ટમાં અત્યારે સંગ્રામની સ્થિતિ છે અને ભારતીય નેવી પણ એલર્ટ મોડ પર છે। ભારત સરકારે મિડલ ઇસ્ટમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે વિશેષ ફ્લાઇટનું સંચાલન શરૂ કરી દીધું છે, પણ જો જરૂર પડી તો ભારતીય નેવી પણ રાહત અને બચાવ અભિયાન માટે સજ્જ રહેશે। જાણકારી એવી છે કે ઓમાનની ખાડીમાં આઈએનએસ સુરતને તૈનાત કરી દેવાયું છે, જે જરૂર પડી રાહત અને બચાવ અભિયાનમાં તુરંત સામેલ થશે। તેમાં 32 મીડિયમ રેન્જ મિસાઇલ છે, 16 બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઇલ પણ લાગેલી છે અને લગભગ 7400 ટન વજન ધરાવતું આ જહાજ 30 નોટિકલ માઇલ પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે। આ જહાજમાં 4 શક્તિશાળી ગેસ ટર્બાઇન એન્જિન લાગેલા છે અને તે અત્યાધુનિક સર્વેલન્સ રડાર સિસ્ટમથી સજ્જ છે। એટલું જ નહીં, તે સબમરીન રોકી શકે તેવા રોકેટથી પણ સજ્જ છે, એટલે જરૂર પડે તો વધુ યુદ્ધ જહાજોની તૈનાતી પણ કરી શકાય છે। તો જે પ્રકારે મિડલ ઇસ્ટમાં અત્યારે સ્થિતિ છે તેને જોતા ભારત પણ અલગ અલગ મોરચે ખૂબ સતર્કતા રાખી રહ્યું છે અને ભારતીય નેવી પણ અત્યારે સજ્જ થઈ ચૂકી છે કે જો રાહત અને બચાવ કામગીરીની જરૂર પડે તો ભારતીય નેવીનું અત્યાધુનિક જહાજ પણ લોકોની મદદ માટે પહોંચી શકે।